જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં। આજે આપણે આ વિડીયોમાં જાણવા જઈ રહ્યા છીએ કે કાર્તક માસના કૃષ્ણ પક્ષમાં આવનારી ઉત્પન્ના એકાદશી ક્યારે છે અને તેની સાચી રીત, પૂજા પદ્ધતિ અને પારણાનો સમય પણ આપણે જાણી લઈએ। શ્રી ગણેશાય નમઃ। ભગવાન વિષ્ણુને સમર્પિત ઉત્પન્ના એકાદશીનું વ્રત કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે। ચાલો જાણીએ કે વર્ષ 2024માં આ વ્રત ક્યારે છે અને આ દિવસે પૂજા માટે ક્યારે શુભ મુહૂર્ત આવશે। આ દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। આમ તો દરેક એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, તેથી આપણા હિન્દુ શાસ્ત્રમાં એકાદશીનું ખૂબ જ મહાત્મ્ય છે અને તમામ પાપોનો નાશ થાય છે। વર્ષ 2024માં આ તારીખ નવેમ્બર મહિનામાં છે, પરંતુ ઉત્પન્ના એકાદશીનું વ્રત 26 નવેમ્બર કે 27 નવેમ્બરે રાખવામાં આવશે તે અંગે થોડીક શંકા છે। વર્ષ 2024માં આ તારીખ 26 નવેમ્બર એટલે કે 25 નવેમ્બરની રાત્રે 1 કલાકને 1 વાગે શરૂ થાય છે અને તે 27 નવેમ્બર એટલે કે 26 નવેમ્બરની મોડી રાત્રે 3 કલાકને 47 મિનિટે સમાપ્ત થશે। એટલે કે ઉદયા તિથિ અનુસાર એકાદશીની તિથિ 26 નવેમ્બરના રોજ રાખવામાં આવશે, એટલે કે ઉપવાસની તિથિ, ઉપવાસની તારીખ છે 26 નવેમ્બરે। તેથી ઉત્પન્ના એકાદશીનું વ્રત 26 નવેમ્બરે જ રાખવામાં આવશે, કરી શકો છો। હવે આપણે જાણી લઈએ કે ઉત્પન્ના એકાદશીનો પૂજા માટેનો શુભ સમય શું છે। ઉત્પન્ના એકાદશીના દિવસે સવારે એટલે કે 26 નવેમ્બરના રોજ સવારે 5 કલાકને 5 વાગ્યાથી પૂજાનો શુભ સમય શરૂ થઈ જાય છે અને તમે લગભગ 6 વાગ્યા સુધી એટલે કે ખૂબ જ શુભ સમયે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં આ પૂજા અર્ચના કરી શકો છો। બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવાથી ભક્તોને ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે। જે લોકો સવારે પૂજા કરી શકતા નથી તેઓ અભિજીત મુહૂર્તમાં ઉત્પન્ના એકાદશીની પૂજા એટલે કે સવારે 11 કલાકને 46 મિનિટથી 12 કલાકને 29 મિનિટ સુધી કરી શકે છે। તમે 27 નવેમ્બરે બપોરે 1 કલાકને 12 મિનિટથી 3 કલાક અને 18ની વચ્ચે એકાદશીનું વ્રત તોડી શકો છો, એટલે કે તમે આ સમય દરમિયાન વ્રતના પારણા કરી શકો છો। અને હવે આપણે ખૂબ જ અગત્યની અને ચોકસાઈ માટે આપણે જાણી લઈએ કે ઉત્પન્ના એકાદશીના વ્રતની પૂજા પદ્ધતિ શું છે। સૌ પ્રથમ સવારે તમે જ્યારે પણ પૂજા કરવા બેસો ત્યારે ઉપવાસનો સંકલ્પ ચોક્કસ લેવો જોઈએ। આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્રત સંકલ્પ વિના તેનું ફળ તમે પ્રાપ્ત કરી શકતા નથી, એટલે કે ઉપવાસનો સંકલ્પ ચોક્કસથી લો। એકાદશી વ્રત રાખનારાઓને 10મી તિથિના 1 દિવસ પહેલા સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચર્યનું ખાસ પાલન કરવું જોઈએ। આ પછી એકાદશી તિથિને સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ, સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ અને ભગવાન વિષ્ણુની સામે વ્રત કરવાનું સંકલ્પ લેવો જોઈએ। અને પછી વ્રતના સંકલ્પ લીધા પછી પૂજાની સામગ્રી આ પ્રમાણે પૂજા સ્થળ માટે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર અથવા તમારા મંદિરમાં રાખેલા કોઈ પણ ભગવાન વિષ્ણુની પ્રતિમા સામે તુલસીના પાન એકાદશીની તારીખ પહેલા ચૂંટી લો। દીવો, ધૂપ, ગંગાનું પાણી, ફળ, ફૂલ જે તમારી ઈચ્છા પ્રમાણે તમે ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો। જો બની શકે તો પંચામૃત ભગવાન વિષ્ણુને ચોક્કસથી અર્પણ કરો અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કર્યા પછી દીવો પ્રગટાવ્યા પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અવશ્ય કરો। કહેવાય છે કે એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી હજારો ગાયોના દાનનું ફળ તમને પ્રાપ્ત થાય છે। આ પછી ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરો અને અંતમાં આરતી કરો। ઉપવાસ કરનારાઓએ દિવસભર ઉપવાસ કરવો જોઈએ અથવા ફળાહાર પણ તમે કરી શકો છો। જો આ દિવસે નિયમિત માત્રામાં ફળોનું સેવન લઈ શકાય છે। રાત્રે ભગવાન વિષ્ણુના ભજન અને કીર્તન કરો, શક્ય હોય તો જાગરણ કરો અને આખો દિવસ ભગવાન વિષ્ણુના નામનું
રટણ જો તમે કરો છો તો આ એકાદશીનું ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. અને અંતે કહેવાય છે કે વ્રતના પારણા પણ વ્રતના સંકલ્પ જેટલા જ અવશ્ય છે. તો ચાલો આપણે જાણી લઈએ કે વ્રતના પારણા કેવી રીતે અને ક્યારે કરવા. વ્રતના પારણા હંમેશા બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના દિવસે થાય છે. દ્વાદશીના સૂર્યોદય પછી તમારે એકાદશીના પારણા કરવા જોઈએ. આમળા, ખીર વગેરે ખાવાથી તમે ઉપવાસ તોડી શકો છો. વ્રત તોડવાની સાથે બ્રાહ્મણોને ભોજન આપવું અને યથાશક્તિ દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ઉત્પન્ના એકાદશીનું વ્રત કરવાથી ભક્તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવે છે. ભગવાન વિષ્ણુ પણ તમારી મનોકામના પૂર્ણ કરે છે. જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેમના પારિવારિક જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અને વિશેષ આશીર્વાદ ભગવાન વિષ્ણુની સાથે મા લક્ષ્મીના પણ તમને પ્રાપ્ત થાય છે. અને હવે આપણે સૌથી અગત્યની એટલે કે વ્રતની કથા વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે વ્રતના સંકલ્પ, વ્રતના પારણા અને વ્રત કરવાની સાથે તેનું મહાત્મય પણ ખૂબ જ અગત્યનું હોય છે. કોઈ પણ એકાદશીના દિવસે તમે એકાદશીની વ્રત કથા સાંભળો અને વાંચવી પણ એટલી જ મહત્વની હોય છે. કેમ કે કહેવાય છે કે કોઈ પણ કથા વાર્તાની પાછળ કંઈક તો અનુમાન હોય છે. ભગવાન વિષ્ણુએ કંઈક તો આપણને સંદેશ આપેલો હોય છે જે જાણવો આપણા માટે ખૂબ જ મહાત્મયનો બની જાય. ચાલો મારા વહાલા મિત્રો, આપણે હવે આગળ ઉત્પન્ના એકાદશીની વ્રતની કથા પણ સાંભળી લઈએ. મારા વાલા મિત્રો, મારું આપ સૌને નિવેદન છે કે આ કથા વાર્તા સાંભળતા સાંભળતા તમારા મનમાં ભગવાન શ્રી હરિની મૂર્તિ ચોક્કસથી એમનું રટણ કરજો અથવા તેમનું ધ્યાન ચોક્કસથી ધરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કારતક મહિનાના વદ પક્ષની એકાદશીને ઉત્પન્ના એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ તિથિએ એકાદશી નામના દેવી પ્રકટ થયા હતા. શુક્રવાર અને એકાદશીના યોગમાં ભગવાન વિષ્ણુને સાથે જ મહાલક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. અને એની આ પ્રમાણેની કથા છે, તેનું મહાત્મય છે. પ્રાચીન સમયની વાત છે. સતયુગમાં મૂર નામનો દાનવ હતો. એ કાળ રૂપધારી દુરાત્મા મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો. એ ઘણો અદ્ભુત, અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો. બધા દેવો એનાથી હાર પામતા. એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાર પામતા દેવો શંકાશીલ થતા ભયભીત થઈને પૃથ્વી પર વિચર્યા કરતા હતા. એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા. ત્યાં ઇન્દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. ઇન્દ્ર બોલ્યા, મહેશ્વર, આ દેવો સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે. મનુષ્ય સાથે રહેવું અમને શોભતું નથી. દેવ, કોઈ ઉપાય બતાવો. દેવતાઓ કોનો સહારો લે? મહાદેવજીએ કહ્યું, દેવરાજ, જ્યાં બધાને શરણ આપનારા, બધાની રક્ષમાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડ ધ્વજ બિરાજમાન છે, ત્યાં જાઓ. તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા. ભગવાન ગદાધર ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો. ઇન્દ્ર બોલ્યા, દેવ, આપને નમસ્કાર છે. દેવ, આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા અને આપ જ કારણ છો. આપ જ સૌને માતા, આપ જ આ જગતના પિતા છો. હે ભગવાન, હે દેવેશ્વર, શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના શરણે આવ્યા છે. પ્રભુ, અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂર નામના દૈત્યે બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે.
પુંડરીકાક્ષ, આપ દૈત્યોના શત્રુ છો. મધુસૂદન, અમારી રક્ષા કરો. જગન્નાથ, બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે. ભક્તવત્સલ, અમને બચાવો. દાનવોનો વિનાશ કરનારા કમલનયન, અમારી રક્ષા કરો. પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયેલો હતો. એ ભયંકર હતો. એનો પુત્ર મૂળ દાનવના નામથી વિખ્યાત થયો. એ પણ મહાપરાક્રમી અને દેવો માટે ભયાનક છે. ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે. એમાં જ સ્થાન બનાવીને એ નિવાસ કરે છે, એમ ઇન્દ્ર બોલ્યા. એ દૈત્યએ સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. એણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યા છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ અને વરુણ પણ એને બીજાને બનાવ્યા છે. જનાર્દન, હું સાચી વાત કરી રહ્યો છું. એણે દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે. દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે. ઇન્દ્રનું આ કથન સાંભળીને ભગવાન વિષ્ણુને ખૂબ જ ક્રોધ આવ્યો. તેઓ દેવતાને સાથે લઈને ચંદ્રાવતીપુરીમાં ગયા. એમણે જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા જ દેવો દસેય દિશાઓમાં ભાગી રહ્યા છે. ભગવાન વિષ્ણુને જોઈને દાનવ બોલ્યો, ઊભો રહે, ઊભો રહે. એનો આ પડકાર સાંભળી ભગવાન નેત્રો ક્રોધથી લાલ થયા. તેઓ બોલ્યા, અરે દુરાચારી દાનવ, મારી આ ભુજાઓને જો. આમ કહીને શ્રી વિષ્ણુને પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું. ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો. એનાથી છિન્ન ભિન્ન થલને સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી. એ 12 યોજન લાંબી હતી. એ ગુફાને એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ એમાં જ સૂઈ ગયા. દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાન સૂતેલા જોઈને એણે ઘણો હર્ષ કર્યો. એણે વિચાર્યું, આ દાનવોને ભય પમાડનાર દેવ છે. આથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ. દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રકટ થઈ. એ ખૂબ જ રૂપવતી, સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી. એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હોવું જ જોઈએ. દાનવરાજ મુરે એ કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યું. કન્યા બધા પ્રકારની યુદ્ધ કળામાં હોશિયાર હતી. મૂર નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી જ રાખનો ઢગલો થઈ ગયો. દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા. એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું, મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો. કોણે આનો વધ કર્યો છે? તમારા આ કાર્યથી 3 લોકના મુનિઓ અને દેવો આનંદિત થયા છે. આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે વરદાન માંગો. દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ. એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી. એણે કહ્યું, પ્રભુ, જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય, સમસ્ત વિઘ્નનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાઉં. જનાર્દન, જે લોકો આપમાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. માધવ, જે લોકો ઉપવાસ, એકટાણું અથવા ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે એમને આપ ધન, કર અને મોક્ષ પ્રદાન કરો. એવું મને વરદાન આપો. આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ. બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે. એમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ. જો ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્યમાં આખી એકાદશી
અને અંતે કદાચ તેરસ હોય તો એ ત્રિસ્પશા એકાદશી કહેવાય છે. એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. એક ત્રિસ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો 1000 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. અષ્ટમી એકાદશી, ષષ્ઠી એ તૃતીયા અને ચતુર્દશી એ જો પૂર્વ તિથિથી બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ. પરિવર્તિની તિથિથી મુક્ત હોય ત્યારે જ તેમાં ઉપવાસનું વિધાન છે. પહેલા દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે 1 પ્રહર એકાદશી રહે તેવું હિન્દુ શાસ્ત્રમાં વિધાન છે. મારા વહાલા મિત્રો, આ એકાદશીની આ ઉત્પત્તિ એકાદશીની વાર્તાના અંતે આપ સૌને સમજાવી દઉં કે એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જ આ કથા વાર્તામાં કહેવાયું છે. ઉત્પત્તિ એટલે ઉત્પન્ન, કે એકાદશીની ઉત્પન્ન કેવી રીતે થઈ, એકાદશીનું વ્રત ક્યારથી ઉત્પન્ન થયું, અને આ વિધિ વિધાનને જ કહેવાય છે ઉત્પત્તિ એકાદશી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાલા મિત્રો, આપ સૌને આ વ્રતની કથા, વાર્તા, પૂજા પદ્ધતિ બધુંય સારું લાગ્યું હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક, શેર કરી, કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ ચોક્કસથી લખજો. ધન્યવાદ.